શહેરના સોમા તળાવ વિસ્તારમાં આવેલા ત્રિભુવનેશ્વર મહાદેવ મંદિરમાં યોજાઈ શોભાયાત્રા। શહેરના સોમા તળાવ વિસ્તારમાં આવેલ ત્રિભુવનેશ્વર મહાદેવ મંદિરે યોજાઈ શોભાયાત્રા। મહાશિવરાત્રી પર્વને ધ્યાને રાખી કરાયું શોભાયાત્રાનું આયોજન। વિસ્તારના સ્થાનિક રહીશો દ્વારા છેલ્લા 10 વર્ષથી કરાય છે આ પ્રકારનું આયોજન। ભાયાત્રામાં વાજા બેન્ડ ઘોડાગાડી સાથે ભગવાન શિવની પ્રતિમા બિરાજમાન કરાઈ। ખાસ મહેમાન તરીકે કટિબંધ ન્યૂઝ ચેનલના તંત્રી જીતેન્દ્ર શ્રીવાસ્તવ, સંદેશ ન્યૂઝ ચેનલના પત્રકાર એવા હિરેન મોદી સહિતના સ્થાનિક વડીલો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। મોટી સંખ્યામાં મહિલાઓ તેમજ સ્થાનિક નાગરિકો શોભાયાત્રામાં જોડાયા। આશરે 2 કિલોમીટરની શોભાયાત્રામાં જોડાયેલા ભાવિક ભક્તો નિજ મંદિર ખાતે પહોંચી ભગવાન શિવની કરશે પૂજા। મોડી સાંજે મંદિર ખાતે મહાપ્રસાદીનું પણ ભાવિક ભક્તો દ્વારા કરાયું છે આયોજન। બ્યુરો રિપોર્ટ રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। બાપુ, શું આયોજન છે વિસ્તારની અંદર શિવજીની શોભાયાત્રા કરવામાં આવે છે, શું કહેશો? શ્રી ત્રિભુવનેશ્વર મહાદેવ મંદિર ભારત પેટ્રોલની પાછળ આવેલું છે। છેલ્લા 10 વર્ષથી અમે શિવરાત્રિના દિવસે મહાદેવની શોભાયાત્રા કાઢીએ છીએ અને શોભાયાત્રામાં લગભગ 400 થી 500 શિવ ભક્તો જોડાય છે અને અહીંયા મંદિરેથી નીકળીને આખું આમ સર્કલ ફરીને લગભગ 1 વાગે ભગવાન પરત પધારે છે અને 1 વાગે મંદિરે ભગવાનને બિરાજીને પછી લોકો પોતપોતાના ઘરે પધરામણી કરવા મહાદેવજીને લઈ જાય છે અને આખો દિવસ ભક્તિમય માહોલ રહે છે અમારા મંદિરમાં અને રાત્રે મહિલા મંડળનું ભજન હોય છે। વિશેષ રીતે કેટલા લોકો સંમલિત થઈ છે શોભાયાત્રામાં અને કેટલા વર્ષથી આ પ્રકારનું આયોજન થાય છે? લગભગ 9 વર્ષ પૂરા થયા, 10મું વર્ષ છે અમારું અને લગભગ 400 થી 500 વ્યક્તિઓ આવે છે અને દરેક સોસાયટીના નાકે ઠંડાનું આયોજન હોય છે। કોઈ જગ્યાએ ફરાળી પ્રસાદી હોય છે, કોઈ જગ્યાએ લીંબુ શરબત હોય છે। એટલે આખો અમારા શોભાયાત્રા રૂટની અંદર 8 થી 10 સોસાયટીઓમાં દરેક લોકો સેવા કરે છે। આપનું નામ? ચંદનસિંહ વાઘેલા। Subscribe now and press the bell icon. Never miss an update.